હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું, જેનું આજે આપણે સ્વાધ્યાય 2.3 નું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે, તેને જરૂરથી જોઈ લેજો। અને ચેપ્ટર નંબર 1 સૂચક આંકનું પણ સોલ્યુશન મોકલી દેવામાં આવેલ છે, તેને પણ જોઈને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 2.3। ચાલો સ્ટાર્ટ કરીશું। સ્વાધ્યાય 2.3 સ્ટાર્ટ કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ 2.3 માં કયા રીતો અને કયા સૂત્રો આવશે અને કઈ રીતે દાખલા કરવાના છે। સૌપ્રથમ સ્વાધ્યાય 2.3 માટે રીત અને સૂત્રો। તો સ્વાધ્યાય 2.3 માં આવે છે સ્પેરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત। ઓકે, તો તમને ક્રમાંક સહસંબંધાંકની રીતમાં શું ડિફરન્સ દેખાય છે? સાહેબ 2.2 માં પણ સહસંબંધાંક શોધવાનું હતું, આમાં પણ સહસંબંધાંક શોધવાનું છે, તો આપણને ખબર કઈ રીતે પડશે? તો જો સહસંબંધાંક શોધવાનું કીધેલ હશે, પરંતુ એમની આગળ તમને એક વર્ડ આપેલ હશે ક્રમાંક। માત્ર સહસંબંધાંક શોધવાનું નહીં હોય, શું કીધેલ હોય? ક્રમાંક સહસંબંધાંક કીધેલ હોય, તમારે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે। જો સૌપ્રથમ આ સૂત્ર માટે કોષ્ટક સમજીશું। તમને x અને y ની કિંમત તમને ખ્યાલ છે, કોષ્ટકમાં આપેલ હોય છે, x અને y ની કિંમત આપેલ હોય છે, તે પરથી તમને rx અને ry, rx એટલે કે અંગ્રેજીમાં કહીએ તો રેન્ક ઓફ x અને ગુજરાતીમાં x નો ક્રમ, x નો ક્રમ, એ જ રીતે ry શું થઈ જશે? y નું ક્રમ થઈ જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, rx એટલે કે x નું ક્રમ, ry એટલે કે y નું ક્રમ। તો તમને x અને y ને તેમની કિંમત મુજબ ક્રમ આપવાનું હશે, rx અને ry એ કહેલાશે। અને તે પછી તમારે શોધવાનું રહેશે d। d કઈ રીતે મળશે? rx ની કિંમતમાંથી ry શું કરી દો? બાદ કરી દો। rx માંથી ry ને શું કરી દો? બાદ કરો। બાદ કરતા તમને સરવાળો હંમેશા કેટલું મળશે? શૂન્ય મળશે। જો વધારાનું વિચારો નહીં, શૂન્ય કઈ રીતે મળશે? જ્યારે કોષ્ટકની ગણતરી આપણે કરીશું ત્યારે તમને સરળતાથી ખબર પડી જશે। હવે જ્યારે ડી ની કિંમત મળી જાય તેનો શું કરી દો? વર્ગ। વર્ગ કરીને તમારે કરવાનું રહેશે સરવાળો, તમને મળી જશે સિગ્મા ડી નો વર્ગ। હવે બે રીતે તમારે આ રીતમાં બે રીતે તમને પ્રશ્ન પૂછાય છે। એક રીત, x અને y ની કિંમત પુનરાવર્તન ન પામે। x અને y ની કિંમત તમને આપેલ હોય તો કેટલી વખત શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે જે કિંમતો છે એ એકથી વધુ વખત આવી જાય છે। એટલે કે 30 30 30 3 વખત આવી જાય, 32 32 2 વખત આવી જાય, 28 28 2 વખત આવી જાય। એમ કોઈ કિંમત પુનરાવર્તન ના પામે એટલે કે દરેક કિંમત કેટલી વખત તમને મળે? એક વખત મળે। ત્યારે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? r બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ, મતલબ કે 6 ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ। હવે સિગ્મા ડી નો વર્ગ આપણને ક્યાં મળી જશે? આ કોષ્ટકની એન્ડમાં ભાગાકારમાં n નો વર્ગ -1। ઓકે, આ સૂત્ર ક્યારે તમારો ઉપયોગ કરવાનો રહેશે? જ્યારે તમારે પુનરાવર્તન ન પામે। કોની કિંમત? x અને y ની કિંમત પુનરાવર્તન ન પામે। હવે જો x અને y ની કિંમત શું પામે? પુનરાવર્તન પામે। પુનરાવર્તન એટલે કે રિપીટ થાય। પુનરાવર્તન એટલે કે રિપીટ થાય। કોઈ કિંમત રિપીટ ન થાય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જો કિંમત રિપીટ થતી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। આ બંને સૂત્રમાં તમને માત્ર શું ડિફરન્સ દેખાય છે? અહીં સિગ્મા ડી નો વર્ગ છે, અહીં સિગ્મા ડી ના વર્ગમાં શું પ્લસ કરવામાં આવી રહ્યું છે? cf। cf ક્યારે શોધવાનું? જ્યારે કોઈ કિંમત રિપીટ થાય। એક કિંમત રિપીટ થાય, બે કિંમત રિપીટ થાય કે ત્રણ કિંમત રિપીટ થાય, કોઈ પણ કિંમત તમને એકથી વધુ વખત એટલે કે બે વખત દેખાય, ત્રણ વખત દેખાય, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। હવે તમને ખ્યાલ છે કે સિગ્મા ડી નો વર્ગ તમને આ કોષ્ટક પરથી મળી જશે, પરંતુ cf નો શું? તો જ્યારે તમારે cf શોધવાનું હોય ત્યારે આ કોષ્ટક પછી તમને એક કોષ્ટક વધારાનું બનાવવું પડશે, એને cf શોધવા માટેનું સૂત્ર કહેવામાં આવે છે। તો કઈ રીતે શોધવાનું? સૌપ્રથમ પુનરાવર્તન પામતા અવલોકન, જે કિંમત પુનરાવર્તન પામી રહી છે એને લખી દો। ધારો કે 32 પુનરાવર્તન પામે છે, 28 પુનરાવર્તન પામે છે, તો પુનરાવર્તન પામતા અવલોકન જે રિપીટ થાય છે, કેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા। 32 3 વખત પુનરાવર્તન પામે, 28 4 વખત પુનરાવર્તન પામે, એટલે કે જેટલી વખત રિપીટ થાય એ લખો। રિપીટ કોણ થાય છે? 32 28, તો એને અહીં લખો। કેટલી વખત પુનરાવર્તન પામે છે, રિપીટ થાય છે, એ અહીં લખી દો। આ જે 3 અને 4 છે એ કોની કિંમત થઈ જશે? m ની કિંમત થઈ જશે। કોની કિંમત? m।
હવે આ m ની કિંમતને આ CF ના સૂત્રમાં મૂકી દો. CF નું સૂત્ર શું છે? m નો ઘન માઇનસ m ભાગ્યા 12. આ જે ગણતરી તો તમને હાર્ડ ના લાગવી જોઈએ, કારણ કે જ્યારે હું સમજાવીશ તમને ખૂબ જ સરળતાથી આવી જશે. માત્ર આટલું યાદ રાખો કે પુનરાવર્તન ના પામે ત્યારે સિગ્મા ડી નો વર્ગ હશે, અને પુનરાવર્તન પામે ત્યારે સિગ્મા ડી ના વર્ગમાં શું પ્લસ કરવાનું રહેશે? CF પ્લસ કરવાનું રહેશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં કીધેલ હોય કે નીચે ક્રમ આપેલ છે, વેચાણ અને નફાનો ક્રમ આપે છે, વિશ્લેષકો ક્રમ આપે છે, ગુરુ ક્રમ આપે છે, નિર્ણાયકો ક્રમ આપે છે, અને કોષ્ટકમાં તમને કીધેલ હોય કે વિશ્લેષક 1 દ્વારા ક્રમ, નિર્ણાયક 2 દ્વારા ક્રમ, ગુરુ 1 દ્વારા ક્રમ, તો તમને ખબર હોવી જોઈએ ક્રમ એટલે કે RX અને RY હંમેશા પ્રથમ કિંમત x ની હોય છે, y ની હોય છે. પરંતુ જો તમને ક્રમ કીધેલ હોય તો પ્રથમ RX થઈ જશે અને બીજું શું થઈ જશે? RY થઈ જશે. આઈ હોપ તમને સમજણ પડી હશે. ચાલો સ્ટાર્ટ કરીશું 2.3 નું સોલ્યુશન. 2.3 માં પ્રશ્ન નંબર 1, બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. શું આપે છે? ક્રમ આપે છે. ક્રમ આપે છે એટલે કે ક્રમ આપેલ છે આપણી પાસે. ક્રમ એટલે કે કોની કિંમત આપેલ છે? RX અને RY ની કિંમત આપણને આપેલી છે. તો જો કઈ રીતે? કંપની, વિશ્લેષક 1 દ્વારા ક્રમ અને વિશ્લેષક 2 દ્વારા ક્રમ. તો અહીં ક્રમ આપેલ છે. પ્રથમ કિંમત x ની હોય છે પરંતુ ક્રમ છે તો આપણે RX લખીશું. બીજી કિંમત y ની હોય છે પરંતુ ક્રમ છે તો આપણે શું લખીશું? RY. RX અને RY તમને આપેલ છે. હવે શોધવાનું શું કીધેલ છે? આ પરથી બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો તમને ખ્યાલ આવશે કે સાહેબ 2.2 માં પણ સહસંબંધાંક શોધવાનું હતું, તો એમાં R શોધવાનું હતું, પરંતુ અહીં તમને કીધું કે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું કીધેલ હશે, પરંતુ અહીં શોધવાનું કીધેલ નથી. તો જો તમને પ્રશ્નમાં શું આપેલ છે? ક્રમ આપેલ છે. તમને પ્રશ્નમાં ક્રમ આપેલ છે. આ ક્રમનું તમારે શું શોધવાનું છે? સહસંબંધાંક. તો ક્રમનો શોધવામાં આવતો સહસંબંધાંકને શું કહેવામાં આવે? ક્રમાંક સહસંબંધાંક. ક્રમ આપેલ છે, એનું સહસંબંધાંક આપણે શોધવાનું છે, તો એને શું કહેવામાં આવશે? ક્રમાંક સહસંબંધાંક કહેવાશે. ચાલો આ કંપની RX અને RY ની કિંમત આપણે કોષ્ટકમાં લખી દઈશું. આ પ્રમાણે કંપની RX અને RY લખી દીધું. હવે શોધવાનું છે D. કઈ રીતે મળશે? RX માંથી RY માઇનસ કરો. 5 માંથી 6 બાદ કરતા આપણને મળશે -1. 2 માંથી 4 બાદ કરતા -2. 1 માંથી 3 બાદ કરતા -2. 4 માંથી 2 બાદ કરતા 2. 3 માંથી 1 બાદ કરતા 2. 6 માંથી 5 બાદ કરતા આપણને 1 મળી જશે. ઓકે, આ સરવાળો બાદબાકી તમને ખબર પડી ગઈ. હવે આનો ટોટલ કરીશું. આનો ટોટલ કેટલું મળવું જોઈએ આપણને? 0. ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આનો આન્સર આપણને કેટલું મળશે? 0 મળશે. કઈ રીતે? જો 1 2 3 3 ને 2 5. આ માઇનસ વાળાનો સરવાળો કેટલો મળ્યો છે આપણને? 5. 2 ને 2 4, 4 ને 1 5. આ પ્લસ વાળાનું પણ 5 મળે છે, આ માઇનસ વાળાનું પણ 5 મળે છે. +5 -5 પ્લસ માઇનસ માઇનસ. સિગ્મા ડી કેટલું મળી જશે આપણને? 0. और જો તમને કેલ્સી પર કરવું હોય તો તમે કેલ્સી પર કરી શકો છો. આનું આન્સર કેટલું મળશે? 0 જ મળશે. ઓકે, और જો અહીં તમારો સરવાળો 0 ના આવે તો એ તમને સમજી લેવાનું કે જે તમે બાદબાકી કરી છે એ ખોટી છે. અહીં 0 મળે ત્યારે તમારે આનું વર્ક કરવાનું. જો 0 ન મળે તો તમારે આનું વર્ક કરવાનું કોઈ પણ ફાયદો થશે નહીં. તમારું સમ ખોટો થઈ જશે. ચાલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. ઓકે, હવે આનું ટોટલ કરવાનું છે તો ટોટલ કરતા આપણને મળી જશે 4 4 4 8 16 ને 1 17 ને 1 18. ટોટલ સરવાળો કેટલો મળી જશે? આનું 18 મળી જશે. ચાલો R નું સૂત્ર આવશે 1 - 6 સિગ્મા ડી નો વર્ગ ભાગ્યા n, n નો વર્ગ -1. કિંમત મૂકીશું. 1 - 6 સિગ્મા ડી નો વર્ગ કેટલું મળે છે આપણને? 18. n ની કિંમત કેટલી કિંમતો જોયો? 1 2 3 4 5 6. કેટલી કિંમતો છે? ટોટલ 6 કિંમતો છે. તો n કેટલું થઈ જશે? 6 થઈ જશે. n ની જગ્યાએ 6, 6 નો વર્ગ -1. 18 નો ગુણાકાર 6 વડે કરવાનું છે. 18 6 108. 18 ગુણ્યા 6 108. 6 નો વર્ગ 36 -1.
36 માઇનસ 1 35, 35 નો ગુણાકાર 6 વડે કરીશું, 35 ગુણ્યા 6 210. હવે 108 નો ભાગાકાર 210 વડે કરતા મળશે આપણને 0.51. એને 1 માંથી બાદ કરી દો, 1 માઇનસ 0.51 આપણને મળી જશે 0.49. આ થઈ જશે તમારું સમ કમ્પ્લીટ. ખૂબ જ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેશનની રીત કરતા તો ખૂબ જ સરળ છે. તમને આ RX RY આપેલ હતું, આમાંથી ડી મળી ગઈ, ડી નો વર્ગ, પછી આ કિંમતમાં આ સૂત્રમાં કિંમત મૂકી દો. ખૂબ જ સરળ છે. ગુણાકાર આ વર્ગ કરીને બાદ કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, માઇનસ કરો, આન્સર કમ્પ્લીટ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીશું સમ નંબર 2. સમ નંબર 2 માં એક નિદર્શમાં આપેલા જુદા જુદા 9 ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવ અભિયાન અંગે કરેલા કાર્યક્રમો આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે. આમાં પણ તમને ક્રમ આપેલ છે, એટલે કે RX અને RY ની કિંમત તમને આપેલી છે. તો જો આ તો ગામ છે, તો આને ક્રમ ના સમજી લેતા. આ ગામ છે, ગામને ક્રમ ના સમજવાનું હોય, ખબર છે ને? ચાલો, સ્વચ્છતા અભિયાન માટે ક્રમ, આ ક્રમ વર્ડ છે. પ્રથમ ક્રમ એટલે કે RX, બેટી બચાવ અભિયાન માટે ક્રમ, બીજો ક્રમ એટલે કે RY. આ પરથી બંને અભિયાનના કામગીરી વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. અહીં ક્રમ આપેલ પણ છે અને કીધેલ પણ છે કે ક્રમાંક સહસંબંધાંક શોધો. ચાલો, તો આ ગામ, ક્રમ, RX અને RY ને લખી દેશું આપણે. ગામ, RX અને RY ની કિંમત લખી દેશો. અત્યારે પણ કહું છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ત્રણ કિંમતો આપેલ હોય ને તો ખબર હોવી જોઈએ. આ જે છે માત્ર માહિતી માટે છે, આનો ઉપયોગ કરવાનું નહીં. 1 2 3 જોઈને ગૂંચવાઈ ન જતા. આને RX RY લેવાનું નહીં. જ્યાં ક્રમ કીધેલો હોય તેને જ RX અને RY તરીકે ઉપયોગ કરવાનું રહેશે. હવે RX અને RY છે, સૌપ્રથમ શોધવાનું છે ડી. 4 માઇનસ 6 માઇનસ 2, 8 માઇનસ 8 0, 7 માઇનસ 5 2, 1 માઇનસ 1 0, 9 માઇનસ 9 0, 5 માઇનસ 7 માઇનસ 2, 6 માઇનસ 3 3, 2 માઇનસ 4 માઇનસ 2, 3 માઇનસ 2 કેટલું મળશે? 1. હવે આ બધાનો સરવાળો કરીને આપણને કેટલું લાવવાનું છે? 0. તો સૌ પ્રથમ આપણે માઇનસ વાળોનો સરવાળો કરીએ. 2 2 2 કેટલું થઈ જશે? 6. હવે પ્લસ વાળો 3 ને 1 4, 4 ને 2 6, પ્લસ 6 ને માઇનસ 6 શું થઈ જશે? શૂન્ય થઈ જશે. સિગ્મા ડી બરાબર 0. 2 2 2 6, 2 ને 3 5, 5 ને 1 6, 6 પ્લસમાં છે, 6 માઇનસમાં છે, કેટલું થઈ જશે? 0. હવે વર્ગ કરવા, 2 નો વર્ગ 4, 0 નો 0, 2 નો વર્ગ 4, 0 0, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. હવે આ બધાનું શું કરવાનું છે? સરવાળો. સિગ્મા ડી નો વર્ગ. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16 ને 1 17, 17 ને 9 કેટલું થઈ જશે? 26. સરવાળો કેટલું મળશે આપણને? 26 મળશે. ચાલો કેલ્ક્યુલેટર કરી લઈએ. 4 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 4 પ્લસ 1 કેટલું મળશે આપણને? 26 મળી જશે. ચાલો સેમ સૂત્ર આવશે. R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી નો વર્ગ ભાગ્યા n નો વર્ગ માઇનસ 1. ચાલો કિંમત મૂકીશું. 1 માઇનસ 6 સિગ્મા ડી નો વર્ગ કેટલું મળ્યું આપણને? 26. n ની જગ્યાએ કેટલી કિંમત છે? 1 2 3 4 5 6 7 8 અને 9. n બરાબર આપણી પાસે છે 9. 9 9 નો વર્ગ માઇનસ 1. 26 ગુણ્યા 6 156. 9 9 નો વર્ગ 81 માઇનસ 1 156. 81 માઇનસ 1 80. 156 80 નો ગુણાકાર 9 વડે કરવાનું છે. 9 નો વર્ગ 81, 81 માઇનસ 1 80, 80 ગુણ્યા 9 આપણને મળશે 720. હવે 156 નો ભાગાકાર 720 વડે કરતા મળશે આપણને 0.22. 1 માંથી બાદ કરી દેશું. 1 માઇનસ 0.22 મળશે આપણને 0.78. આ થઈ જશે તમારું આન્સર. જ્યારે તમને ક્રમ આપેલ હોય ત્યારે તો ગણતરી ખૂબ જ સરળ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આ
જે 2.3 નું પ્રશ્ન નંબર 1 અને 2 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, 4 નું સોલ્યુશન. ઓકે, થેન્ક યુ.